અમદાવાદના આંગણે સુરદાસ શેઠની પોળમાં 575 અંજન શલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર પણ રહ્યા ઉપસ્થિત. રાજનગર ગણાતા અમદાવાદના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદાની 575મી અંજન શલાકાની શાલગીરી નિમિત્તે 16 થી 20 જાન્યુઆરી સુધી પંચાણી હક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ, જ્યારે માણેકચોકમાં ઘણી બધી પોળ છે, જેમાં હેરિટેજ મકાનો પણ આવેલા છે. માંડવીની પોળની અંદર 9 પોળ એવી છે કે જેમાં 500 વર્ષ જૂના જિનાલયોનો સમાવેશ થાય છે. આ 9 પોળની અંદર એક એવી પોળ છે જે સુરદાસ શેઠની પોળ તરીકે ઓળખાય છે અને જેમાં કુંથુનાથ દાદાના સાનિધ્યમાં 575 અંજન શલાકા સાલગીરી અવસરે ભવ્યાતિભવ્ય પંચાણી હકા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરમ પૂજ્ય શ્રીમદ વિજય અનંત ભદ્ર સુરીશ્વરજી મહારાજ 1008 તપના સંકલ્પધારી ગજાધિપતિ પરમ પૂજ્ય શ્રીમદ વિજય લલિત પ્રભ સુરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય મણિપ્રભ વિજયજી મહારાજને નિશ્રામાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ પોળમાં વર્ષોથી જે કાર્યોની શરૂઆતથી પૂર્ણાહુતિ તરફ લઈ જતા તેવા ટ્રસ્ટીગણ હેમેન્દ્રભાઈ શાહ તેમજ કારોબારી સભ્યો દ્વારા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામની માહિતી આપવામાં આવી હતી. આ મહોત્સવ પ્રોગ્રામમાં 18 અભિષેક, 3 દિવસે અહંત મહાપૂજા, ભક્તામર મહાપૂજન, વૃષભા શોભા અને અંતિમ દિવસે 17 ભેદી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. 18મીએ રવિવારના દિવસે ટ્રસ્ટીગણે ખાસ પ્રકારનું આયોજન કરેલું હતું, જેમાં બહેન જમાઈ ભાણેજના સ્નેહ સંમેલન અને સ્વામી વાત્સલ્ય માટે આમંત્રિત કર્યા હતા, જેમાં 800 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. હેમેન્દ્ર મયાવી શાહ. અમારે પંચાનિકા મહોત્સવ રાખ્યો છે. એમાં પહેલા હરત પૂજન છે, જે 3 દિવસ ચાલે છે. આજે હરત પૂજનનો 3જો દિવસ છે. આજે હરત પૂજન પૂરું થશે. આવતીકાલે ભક્તાંબર પૂજન છે અને પરમ દિવસે 17 ભેદી પૂજા છે. સાંજે અમે કુમારપાળ મહારાજની આરતી રાખી છે. આવતીકાલે મહાપૂજા રાખી છે. એમ અમારા આજે રવિવારે અમે બેન ભાણેજા સાથે સ્વામી વાત્સલ્ય રાખ્યો હતો. એમાં લગભગ 900 થી ઉપર માણસો સ્વામી વાત્સલ્યનો લાભ લીધો. આ અઠવાડિયા 5 દિવસના મહોત્સવમાં લગભગ 2000 જણા હાજીપુર છે. કેટલા વર્ષો પછી અમે 2000ની સાલમાં 450મી વર્ષની ઉજવણી કરી હતી. આ 550મી વર્ષની ઉજવણી કરી હતી અને 2026માં 2025 પૂરા થયા એટલે 575મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. સમાજની એ જ કે વિશ્વ કલ્યાણની શાંતિ રહે અને દરેક જણ સુખી રહે, તબિયત સારી રહે, એ જ માટે સોરી ઉપરથી કલકત્તા, દિલ્હી, અમેરિકાથી અને બ્રાઝિલથી આવેલા છે. દાદા પરિવાર વતી સૌને પ્રણામ. અમારું શ્રી હેમલલિતનું બાતુ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ લલિત પ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ, મુનિરાજ યશ પ્રભ વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ કલ્યાણ મંદિર વિજયજી મહારાજ સાહેબ અને મન મંદિર વિજયજી મહારાજ સાહેબની નિશ્રા હેઠળ ચાલી રહ્યું છે. અત્યારે અમદાવાદ, સુરત અને નવસારીમાં રોજના 350 પરિવારોને, વયોવૃદ્ધ પરિવારોને નિઃશુલ્ક એમના ઘર આંગણે ટિફિન પહોંચાડે છે. કોઈ પણ પરિવાર 5મે માળ રહેતો હોય તો એમના ઘરે 5મે માળે ટિફિનની સેવા આપણે આપીએ છીએ અને ટિફિનની અંદર પણ ડેલી રોટલી, શાક, દાળ, ભાત અને એક રવિવાર મિષ્ટાન ને એક રવિવાર ફરસાણ, આ રીતની એક સુંદર મજાની વ્યવસ્થા ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં આપને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીના 2.5 વર્ષમાં અમારે લોકોને 1,51,000 પ્લસ ટિફિનનો લાભ મળી ચૂક્યો છે અને આ સેવા અત્યારે અવિરતપણે ચાલે છે. 3 વર્ષમાં એક પણ દિવસની રજા પડી નથી અને અમારા ગ્રુપ આજના જમાનામાં એવું કહેવાય કે લોકો પોતાના મા બાપની સેવા નથી કરતા, પણ અમારા ગ્રુપના દરેક કાર્યકર્તાઓ બીજાના મા બાપને પોતાના મા બાપ સમજીને એમની સેવા કરે છે. જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.